નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે આપણે ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ ઓલ્ટરનેટિંગ કરંટ કહેવાય છે એસી. તો ડીસી વોલ્ટેજને બદલે એસી વોલ્ટેજને પસંદ કરવાનું કારણ શું છે એ આપણે સમજાવવાનું છે. તો મિત્રો આપણા ઘરમાં જે આવે છે અથવા ફેક્ટરી પર કે કારખાના પેલા ઓફિસમાં કે બધે એસી સપ્લાય હોય છે અને એ વોલ્ટેજ અથવા પ્રવાહ છે એ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાતો હોય છે. તો એને એસી વોલ્ટેજ અથવા પ્રત્યાવર્તી વોલ્ટેજ કહેવાય છે. ઉલટ સુલટ પ્રવાહ. બે પ્રકારના પ્રવાહો હોય છે, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ અને એસી એટલે ઓલ્ટરનેટિવ કરંટ. ડાયરેક્ટ કરંટ એટલે એક દિશ પ્રવાહ કહેવાય છે ગુજરાતીમાં. તો એ હંમેશા ધનથી ઋણ આમ એક જ દિશામાં વહેતો હોય. ધારો કે આપણે બેટરી સાથે બલ્બ જોડી દઈએ તો આમ ધનથી ઋણ બાહ્ય પરિપથમાં એક જ દિશામાં પ્રવાહ વહે, તો એ ડીસી કહેવાય. એસીની વાત કરીએ તો આ ડીસી જેમ બેટરી હોય છે એવું આ એસી સપ્લાય છે, એ આપણે પેલું જનરેટરની વાત કરેલી તે. તો એમાં એ સાઇન વિધેય અનુસાર પ્લસ માઇનસ થતું રહે. તો પ્લસ થાય ત્યારે પ્રવાહ આમ હોય અને આ માઇનસ થઈ જાય એટલે પ્રવાહ ઉલટાઈ જાય, આમ થઈ જાય, પાછો આમ થઈ જાય. આપણા ઘરમાં ધારો કે 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી આવે છે તો 1 સેકન્ડમાં 50 વખત આમ ને 50 વખત આમ પ્રવાહ બદલાતો રહે. એટલે એમાં પ્લસ માઇનસ છે એ સતત બદલાતું રહેતું હોય. એ સાઇન વિધેય અનુસાર બદલાતું હોય એટલે એ સાઇન્યુસોઇડલ પણ કહેશે. ઓકે. તો આપણા ઘરમાં જેટલા ઉપકરણો હોય છે, એસી હોય કે ફ્રીજ હોય કે વોશિંગ મશીન હોય કે કોઈ પણ, તો એ બધા એસી વોલ્ટેજ સપ્લાય પર ચાલતા હોય છે. અને આપણી જે પાવર કંપનીઓ છે એ પણ એસી ઉર્જાનું જ બધું ડિસ્ટ્રીબ્યુશન કરતી હોય છે. તો ડીસી કેમ નહીં ને એસી કેમ? તો એના બે કારણો છે. એક તો ટ્રાન્સફોર્મર નામની એક રચના છે જેનાથી ઊંચા વોલ્ટેજ એસી વોલ્ટેજને નીચા એસી વોલ્ટેજમાં અને નીચા એસી વોલ્ટેજને ઊંચા એસી વોલ્ટેજમાં આરામથી ફેરવી શકાય છે. એટલે એક બેનિફિટ એ છે. અને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાનું હોય તો એસી વોલ્ટેજ વધુ સરળતાથી મોકલી શકાય છે. એટલા માટે બધે એસી સપ્લાય વપરાતો હોય છે. દૂર સુધી આપણે વિદ્યુત ઉર્જા મોકલવી હોય તો હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન દ્વારા મોકલવામાં આવે છે અને એ માત્ર એસીમાં જ શક્ય છે, જેમાં પાવર વ્યય એકદમ ઓછો થઈ જાય. તો આપણે ઘરમાં બધે જે એસી સપ્લાય વાપરીએ છીએ એ એસીનું બહુ જ મહત્ત્વ છે. એવા એસી સિગ્નલ્સની પણ ઉપયોગિતા છે. આપણે કોઈ રેડિયો ટ્યુન કરીએ એટલે કોઈ રેડિયો સ્ટેશન આપણે વગાડીએ છીએ તો એ વાસ્તવમાં એવા સાઇન આકારના વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે અને રેડિયોની અંદર જે સર્કિટ હોય એ એસી વોલ્ટેજ અથવા એસી પ્રવાહ પર કામ કરતી રચના હોય છે. એ બધું ડિટેલ આપણે આ ચેપ્ટરમાં કરવાનું છે. આપણે જુદા જુદા એસી પરિપથોની વાત કરવાની છે. તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે ઓમનો નિયમ મેળવવાનો છે. એ ડીસી કરતાં અલગ છે. પછી આઈ વિરુદ્ધ ટી એટલે પ્રવાહ વિરુદ્ધ સમય અને વોલ્ટેજ વિરુદ્ધ સમયના આલેખ અને કળા તફાવત સમજાવવાનો છે. તો મિત્રો આવો એક પરિપથ છે. આ એસી સ્ત્રોત છે એટલે આપણે જનરેટર આપણા ઘરમાં આવતું હોય તે, એને એક અવરોધ આર સાથે જોડેલું છે. તો આ અવરોધ ધરાવતો એસી પરિપથ થયો. આ જે એસી પ્રાપ્તિ સ્થાન છે એનું વોલ્ટેજ V = VM sin ઓમેગા ટી વડે દર્શાવાય છે. એટલે આ જનરેટરનું જે આઉટપુટ હતું એ તે. આ VM છે એ મહત્તમ વોલ્ટેજ છે. એ વોલ્ટેજનો કમ વિસ્તાર એટલે મહત્તમ વોલ્ટેજ. અને આ ઓમેગા છે એ વોલ્ટેજની કોણીય આવૃત્તિ છે. તો આવો એસી સપ્લાય આપણે અવરોધ આર સાથે જોડી દીધો. તો એસીની ખાસિયત શું છે કે પ્રવાહ છે એ સતત બદલાતો રહે આમ.
તો આમાં આપણે ઓમનો નિયમ કરવો હોય તો ડીસી જેવું ના હોય, કેવું હોય એની વાત આપણે કરવાની છે. તો આને આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો આપણે લાગુ પાડેલું વોલ્ટેજ વીએમ સાઇન ઓમેગા ટી છે. અવરોધ આરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આઈઆર કહેવાય. એ આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીએમ સાઇન ઓમેગા ટી અને આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આઈઆર સરખો જ હોય. તો આ બે ઇક્વલ કરી દીધા. આમાંથી આઈને કરતા બનાવી દીધું વીએમ બાય આર સાઇન ઓમેગા ટી. એમાં જે વીએમ અપોન આર છે એને મહત્તમ પ્રવાહ આઈએમ કહી દઈએ, આર અચળ. તો જેમ વીએમ છે એ મહત્તમ વોલ્ટેજ છે એવું આઈએમ છે એ મહત્તમ પ્રવાહ છે. તો આની જગ્યાએ આપણે આઈએમ લખી દઈએ તો પ્રવાહનું સૂત્ર આઈ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી થાય. તો મિત્રો જેમ વોલ્ટેજ છે એ સાઇન વિધેય અનુસાર પ્લસ વીએમથી માઇનસ વીએમ વચ્ચે બદલાય. કેમ એવું? તો સાઇન વિધેયની કિંમત ±1 હોય એની વચ્ચે, એટલે આ પ્લસ વીએમથી માઇનસ વીએમ વચ્ચે બદલાય. એવી જ રીતે પ્રવાહ પણ પ્લસ આઈએમથી માઇનસ આઈએમ વચ્ચે સતત બદલાતો રહે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી. હવે આ બંને જુઓ તો આ ઓમેગા ટી છે એને વોલ્ટેજની ટી ક્ષણે કળા કહેવાય. આ જે ઓમેગા ટી છે એ ટી ક્ષણે પ્રવાહની કળા છે. તો બંને સેમ કળામાં જ છે, બંને સાઇન વિધેયને અનુસરે છે. તો ટી ઇક્વલ ટુ 0 કરો તો સાઇન 0 0 બધું 0 એટલે વોલ્ટેજ 0. અહીંયા ટી ઇક્વલ ટુ 0 કરો સાઇન 0 0 તો પ્રવાહ પણ 0. તો બંને સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય એટલે એનો આલેખ સાઇન વક્ર જેવો મળે. તો અહીંયા આપણે આ જે બ્લુ આલેખ છે એ વોલ્ટેજ વિરુદ્ધ સમયનો છે. 0 સમયે 0 થાય કે સાઇન 0 0, પછી મહત્તમ, પછી 0, પછી ઋણ તરફ મહત્તમ 0 એમ. એટલે એ પ્લસ વીએમથી માઇનસ વીએમ વચ્ચે બદલાતું રહે સાઇન વિધેય અનુસાર. પ્રવાહનો આલેખ દોરીએ તો જો આરનું મૂલ્ય ગ્રેટર ધેન 1 હોય તો આ વીએમ ભાગ્યા સમથિંગ મોટું કરો તો આઈએમ નાનું થાય. એટલે આ પ્રવાહનો આલેખ પણ આની અંદર જ કરીએ તો આ જે રેડ આલેખ છે એ પ્રવાહ માટે આપણે કર્યો. તો મહત્તમ મૂલ્ય છે એ વોલ્ટેજના મહત્તમ મૂલ્યથી નાનું છે, અને એ પણ સાઇન વિધેય અનુસાર જ આવર્ત રીતે બદલાય છે. આ પણ 0 સમયે 0 હોય, આ પણ 0 સમયે 0 હોય, એટલે બંને 0 0થી સ્ટાર્ટ થાય. પછી બંને એક સાથે મહત્તમ થાય ક્યારે? જ્યારે આ ઓમેગા ટીનું મૂલ્ય π/2 થાય ત્યારે. પછી ઓમેગા ટીની કિંમત પાઈ થાય એટલે બંને વોલ્ટેજ અને પ્રવાહ બંને શૂન્ય થઈ જાય. પછી 3π/2 થાય એટલે બંને ઋણ થાય પણ મહત્તમ થાય. 2π થાય ત્યારે બંને પાછા 0 થઈ જાય. એટલે બંને એક સાથે 0, એક સાથે મહત્તમ, એક સાથે 0, એક સાથે ઋણ તરફ મહત્તમ, એક સાથે 0, આ રીતે આવર્ત રીતે બદલાતા રહેશે. તો આ એસી વોલ્ટેજ અને પ્રવાહની વાત થઈ. હવે એની કળાની વાત કરીએ. ઓકે મિત્રો, થોડોક લાંબો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે તત્કાલીન પાવર અને એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવરના સૂત્રો મેળવો અને પ્રવાહ અને વોલ્ટેજના આરએમએસ મૂલ્યો સમજાવી એ સંદર્ભમાં પાવરનું સૂત્ર મેળવો અને પ્રવાહનું આરએમએસ મૂલ્ય અને મહત્તમ પ્રવાહ આલેખ દોરીને સમજાવવાનો છે. તો આપણે જે એસી પરિપથ લીધો, માત્ર અવરોધ ધરાવતો પરિપથ, એમાં વોલ્ટેજ V બરાબર વીએમ સાઇન ઓમેગા ટી લીધું. એ સાઇન વિધેય અનુસાર પ્લસ વીએમથી માઇનસ વીએમ વચ્ચે બદલાય છે, એટલે એ ધન પણ થાય અને ઋણ પણ થાય. એ જ રીતે એક પૂર્ણ ચક્ર દરમિયાન એટલે કે એક આવર્તકાળ જેટલા દરમિયાન
પ્રવાહના મૂલ્યો પણ એવું થાય, એ પણ I બરાબર Im sin ઓમેગા ટી એટલે પ્લસ Im થી માઇનસ Im વચ્ચે બદલાય. અડધા ચક્ર દરમિયાન ધન હોય અને અડધા ચક્ર દરમિયાન ઋણ હોય તો એક ચક્ર દરમિયાન આપણે એનો સરવાળો કરો તો શૂન્ય થાય, એટલે સરેરાશ પ્રવાહ શૂન્ય થાય, કારણ કે અડધા ચક્ર દરમિયાન ધન અને અડધા ચક્ર દરમિયાન ઋણ હોય. પણ સરેરાશ પ્રવાહ શૂન્ય થાય, સરેરાશ વોલ્ટેજ શૂન્ય થાય, પણ પાવર શૂન્ય થાય એવું નથી. કેમ? તો આપણે જૂલ ઉષ્મા સ્વરૂપે જે પાવરનો વ્યય થતો હોય છે I²R સૂત્રને અનુસરે છે. હવે આઈનું મૂલ્ય ભલે પ્લસ Im થી માઇનસ Im વચ્ચે બદલાતું હોય, પ્લસ માઇનસ થાય, પણ એનો સ્ક્વેર કરી દો તો બધું પ્લસ જ થઈ જાય, એટલે પાવર છે એ હંમેશા ધન જ હોય, એટલે એ ઝીરો થતો નથી. તો એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે જૂલ ઉષ્મા ઉદ્ભવે, વિદ્યુત ઉર્જાનો વ્યય થાય છે, એ કેટલો હોય અવરોધના કિસ્સામાં એ શોધીએ. તો P = I²R છે જૂલનો નિયમ, પણ I એટલે તો Im sin ઓમેગા ટી, આનો સ્ક્વેર કરીને મૂકીએ તો Im² sin² ઓમેગા ટી ઇન્ટુ R. ઓકે, હવે આનું આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ કરવું છે, તો એને સરેરાશ પાવર P12 કહેવાય છે, અથવા આ રીતે બ્રેકેટમાં પણ લખાય છે. તો આ સરેરાશ I²R, તો આની રીતે લખો તો સરેરાશ I² એટલે Im² R sin² ઓમેગા ટી થાય. Im અચળ છે એટલે Im² બહાર લઈ શકાય, R પણ અચળ છે એ પણ બહાર કાઢી લઈએ, તો સરેરાશ પાવર આવું લખાય Im² R ઇન્ટુ સરેરાશ I² ઓમેગા ટી. તો મિત્રો હવે થોડુંક મેથ્સ છે. સરેરાશ I² ઓમેગા ટી કરવું હોય તો એનું મૂલ્ય 1/2 થાય છે. કેવી રીતે? તો આ sin² ઓમેગા ટી એટલે 1 - cos 2 ઓમેગા ટી બાય 2 થાય છે. તો આને અંદર લઈ લો તો આ 1/2 છે, એ 1/2નું સરેરાશ 1/2 પોતે જ, અને cos 2 ઓમેગા ટી બાય 2 થાય તો cos વિધેયનું એક આવર્તકાળ ઉપર સરેરાશ 0 થાય, કારણ કે cos વિધેય અડધા ચક્રમાં ધન અને અડધામાં ઋણ હોય, એટલે આ sin² ઓમેગા ટીનું એક ચક્ર પર સરેરાશ મૂલ્ય 1/2 થાય છે. હવે આગળ જોઈએ. તો મિત્રો cos 2 ઓમેગા ટીનું એક પૂર્ણ ચક્ર ઉપર સરેરાશ મૂલ્ય 0 થાય, કારણ કે અડધા ચક્ર દરમિયાન cos વિધેય ધન અને અડધા ચક્ર દરમિયાન cos વિધેય ઋણ હોય, એટલે એક આવર્તકાળ ઉપર અથવા એક પૂર્ણ ચક્ર દરમિયાન cosનું સરેરાશ શૂન્ય થાય. એટલે આ આ sin² છે, sin² ઓમેગા ટીનું એક આવર્તકાળ પરનું સરેરાશ 1/2 થઈ ગયું. તો હવે પાવરનું સૂત્ર શું થાય? તો સરેરાશ પાવર બરાબર I² એટલે Im² R તો હતું જ, અને જે પેલું sin² ઓમેગા ટીનું હતું સરેરાશ મૂલ્ય એ 1/2 થયું. એટલે આ ડીસી જેવું નથી, ડીસીમાં માત્ર I² R હતું, આમાં 1/2 Im² R છે. આ એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવરનું સરેરાશ મૂલ્ય છે. હવે પ્રવાહ અને વોલ્ટેજના RMS મૂલ્યો 11માં આપણે શીખેલા છે. RMS એટલે રૂટ મીન સ્ક્વેર. તો એક ખાસ પ્રકારનું સરેરાશ છે. જ્યારે મૂલ્યો પ્લસ માઇનસ થતા હોય ત્યારે હંમેશા સરેરાશ કરવા માટે આ ખાસ પ્રકારનું સરેરાશ વપરાય છે, રૂટ મીન સ્ક્વેર. સરેરાશ વર્ગિત પ્રવાહનું વર્ગમૂળ કહેવાય છે. તો એને IRMS વડે અથવા કેપિટલ I વડે દર્શાવાય છે. આ જે એસી પ્રવાહ છે એ સ્મોલ I ને સ્મોલ im કીધા, ને આ RMS મૂલ્ય છે એને કેપિટલ I વડે દર્શાવવાનું છે. તો રૂટ મીન સ્ક્વેર કરંટ, તો અંડરરૂટ સરેરાશ I² કરવાનું, અને આગળ કર્યું એ જ પ્રમાણે આ I² છે એનું સરેરાશ મૂલ્ય એક આવર્તકાળ ઉપર Im² બાય 2 જેટલું છે.
તો આનું વર્ગમૂળ કરી દો એટલે Im/√2 થાય. 1/√2 એટલે 0.707 ઇન્ટુ Im. એટલે આ જે RMS પ્રવાહ છે એ મહત્તમ પ્રવાહના લગભગ 70% જેટલો હોય છે. 70.71% એક્ઝેક્ટ વેલ્યુ, રફલી 70%. તો એ RMS પ્રવાહ છે. એવું વોલ્ટેજનું પણ હોય છે. તો આ રૂટ મીન સ્ક્વેર કરંટ RMS અથવા ટૂંકમાં કેપિટલ I કહેવાય છે. એટલે આ ચેપ્ટરમાં ખાસ યાદ રાખવાનું મિત્રો, સ્મોલ આઈનો મતલબ એસી પ્રવાહ છે, સ્મોલ Im એટલે મહત્તમ એસી પ્રવાહ છે, અને કેપિટલ I એટલે RMS પ્રવાહ છે. અને એ RMS પ્રવાહ છે એ મહત્તમ પ્રવાહના 70.71% જેટલો હોય છે. સેમ એવું વોલ્ટેજ માટે પણ થઈ શકે. તો હવે પાવરનું RMS મૂલ્ય સ્વરૂપમાં સૂત્ર કરવું હોય તો આ સરેરાશ પાવરનું આ જે સૂત્ર લખ્યું, ½Im²R, તો આ Im² કરતાં બનાવો તો √2 કેપિટલ I થાય. એનો સ્ક્વેર કરો એટલે 2 કેપિટલ I², 2 ઉડી જશે એટલે આ I²R. તો અહીંયા આ I એટલે RMS છે, એટલે DC જેવું થઈ જાય. એટલે DCમાં પૂરેપૂરો પ્રવાહ I લખાતો હોય છે, એવું આમાં RMS પ્રવાહ થાય. વોલ્ટેજનું લખવું હોય તો આ કેપિટલ V સ્વરૂપે દર્શાવ્યું, એને VRMS અથવા કેપિટલ V કહીએ. તો એ મહત્તમ વોલ્ટેજનો √2માં ભાગનો હોય, Vm/√2 અથવા 0.7071 Vm. ઓકે, તો એ RMS વોલ્ટેજ છે. ઓહમના નિયમ પ્રમાણે કરવું હોય તો જેમ Vm = Im/R છે, એવું RMS મૂલ્યો માટે લખવું હોય તો બંને બાજુ √2 વડે ભાગી નાખ્યા. તો આને કહેવાય VRMS અને આને કહેવાય IRMS, અથવા આને કહેવાય કેપિટલ V અને કેપિટલ I. એટલે V = IR કેપિટલ લખો, અથવા તો VRMS = IRMS ઇન્ટુ R કરો. તો આ ઓહમનો નિયમ છે RMS વોલ્ટેજ અને RMS પ્રવાહ માટેનો. ઓકે, એ જ વસ્તુ આપણે આલેખમાં દર્શાવવી હોય કે એ જે મહત્તમ પ્રવાહ અને RMS પ્રવાહ છે એ કેવું છે, તો પાવરનું સૂત્ર તો આપણે કરી દીધું I²R લખો અથવા V²/R ઓહમના નિયમ પરથી. અહીંયા કેપિટલ I ને કેપિટલ V છે એ પ્રવાહ અને વોલ્ટેજના RMS મૂલ્યો છે, એ ધ્યાન રાખવાનું ખાસ. હવે એ જ સંબંધને આલેખમાં જોઈએ તો આ જે છેક ટોચ છે એ Im દર્શાવે છે, મહત્તમ એસી પ્રવાહ. RMS પ્રવાહ છે એ એના √2માં ભાગનો એટલે કે 70.71% છે. એટલે જો આ Im ને આપણે 100% કહીએ તો આ રેડ લાઇન છે એ IRMSની છે. એટલે એ મહત્તમ પ્રવાહના √2માં ભાગનો હોય. એટલે ધારો કે એસી પ્રવાહ છે એનું મૂલ્ય 1 એમ્પિયર હોય તો RMS પ્રવાહનું મહત્તમ મૂલ્ય એસી પ્રવાહનું મહત્તમ મૂલ્ય 1 એમ્પિયર હોય તો RMS પ્રવાહનું મૂલ્ય 0.7071 એમ્પિયર જ હોય. ઓકે, એટલે આ મહત્તમ પ્રવાહના √2માં ભાગનો પ્રવાહ એ RMS પ્રવાહ છે. સેમ એવું વોલ્ટેજમાં પણ છે. હવે એક અગત્યનો ક્વેશ્ચન કરવાનો છે, આવું ઘણી બધી વખત આવશે એટલે ધ્યાન રાખજો. આ ચેપ્ટરમાં આ બહુ ઉપયોગી વસ્તુ છે. ફેઝરની ઉપયોગિતા જણાવી. ફેઝર એટલે શું એ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથના કિસ્સા દ્વારા સમજાવો. મિત્રો, જેમ આપણે સદિશની વાત કરતા હતા એ વેક્ટર કહેવાય, એને મૂલ્ય અને દિશા હોય, એવું આ ફેઝર શું છે એને ફેઝ રોટેટિંગ વેક્ટર કહેવાય છે. રોટેટિંગ વેક્ટર એટલે ઘૂમતો સદિશ. તો એ રોટેટિંગ વેક્ટર ભેગું કરીને એક શબ્દ બનાવેલો છે રોટર, અને કળા અનુસાર રોટેટ થતો હોય એવું રોટર, એટલે એને ફેઝ રોટેટર એટલે ટૂંકમાં એને ફેઝર કહેવામાં આવે છે.
ફેઝ અનુસાર રોટેટ થતો હોય એવો વેક્ટર, એટલે એને ફેઝ રોટેટિંગ વેક્ટર એટલે ફેઝ રોટેટર એટલે ફેઝર કહેવાય છે. મિત્રો, જ્યાં કોઈ પણ મૂલ્યો સાઇન અથવા કોસાઇન વિધેયને અનુસરતા હોય એનું એનાલિસિસ કરવા માટે આ ફેઝરની રીત બહુ ઉપયોગી છે. જેમ કે આપણે અહીંયા એસી વોલ્ટેજને પ્રવાહના સાઇન કોસાઇનના સૂત્રો છે, એવી જ રીતે વિદ્યુત ચુંબકીય તરંગોમાં પ્રકાશ સદિશો હોય છે, એ પણ સાઇન ને કોસાઇન વિધેયને અનુસરે છે. તો એ બધાનું એનાલિસિસ કરવા માટે આ ફેઝરની રીત ઉપયોગી છે. તો એ શું છે એ આપણે સમજવાનું છે. તો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો વોલ્ટેજનું સૂત્ર આપણે V બરાબર VM સાઇન ઓમેગા ટી કર્યું અને પ્રવાહનું સૂત્ર I ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી કર્યું. ટી ક્ષણે બંનેની કળા ઓમેગા ટી સરખી જ છે, પણ હંમેશા એવું નથી હોતું. માત્ર ઇન્ડક્ટર એટલે સોલેનોઇડ અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથો હોય અથવા તો આ બંને હોય કે તો 3 LCR બધું 3 ઘટકો હોય, એ બધામાં વોલ્ટેજ અને પ્રવાહની કળા સરખી હોતી નથી. તો કેવી હોય એ બધું ભવિષ્યમાં કરશું. અત્યારે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં કેવું છે એની વાત કરવાની છે. તો આ ફેઝર ડાયાગ્રામથી આવા એસી પરિપથનું વિશ્લેષણ છે એ બહુ સરળતાથી થઈ શકે છે. એ સદિશ સ્વરૂપે આપણે એને રજૂ કરવાનું છે. આવું હોય કે ધારો કે આપણે કોઈ ઘૂમતો સદિશ લઈએ, તો આમ ઘૂમતો હોય તો એને આપણે આ રીતે સદિશને આવું તરંગ સ્વરૂપે રજૂ કરી શકીએ. તો આ જે ઘૂમતો સદિશ છે એનો વાય ઘટક છે એ સાઇન વક્ર છે. આને વાય અક્ષ ઉપર આમાં મૂલ્યો મેળવતા જવાનું. આ નીચે મહત્તમ થાય ત્યારે આ નીચે મહત્તમ થશે. જો આ પછી આ 0 થશે એટલે આ 0 થઈ જશે. ઓકે, તો આનો ઉપયોગ આપણે કરવાનો છે. જ્યારે આ મહત્તમ ઉપર ધન તરફ થાય ત્યારે આ પણ મહત્તમ ધન થાય, આ 0 થાય ત્યારે આ 0 થાય. એટલે આવો ઘૂમતો સદિશ છે એનો વાય ઘટક છે એ આવો સાઇન વક્ર રજૂ કરે છે. તો આનો ઉપયોગ આપણે કરવાનો છે. તો એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતો સદિશ થશે, એટલે એને ઘૂમતો સદિશ એટલે રોટેટિંગ વેક્ટર કહેવાય છે. અને એ કળા અનુસાર રોટેટ થાય છે એટલે એને ફેઝ રોટેટર કહેવાય છે. તો અહીંયા આપણે પ્રવાહ અને વોલ્ટેજ બંનેના સદિશો જે છે એને ફેઝર સ્વરૂપે રજૂ કરવાના છે અને એના તત્કાલીન મૂલ્યો મેળવવાના છે. જોઈએ કે મિત્રો, હવે બરાબર ધ્યાન આપજો. આપણે વોલ્ટેજને V ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી વડે રજૂ કર્યું. 0 સમયે ઓમેગા ટીનું કુલ મૂલ્ય 0 થઈ જાય એટલે એ 0થી સ્ટાર્ટ થાય એટલે સાઇન વક્ર મળે. એટલે આ જે બ્લુ આલેખ છે એ વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ છે અથવા ઓમેગા ટી વિરુદ્ધનો. 0 એ 0, પછી ઓમેગા ટીનું કિંમત π/2 થાય ત્યારે મહત્તમ, ઓમેગા ટીની કિંમત પાઈ થાય ત્યારે 0, 3π/2 થાય ત્યારે મહત્તમ ઋણ એટલે -VM, 2π થાય ત્યારે 0. આ રીતે આવર્ત રીતે સતત બદલાતું રહે. સેમ એ જ રીતે પ્રવાહ પણ I ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી છે, પણ એનો સ્કેલ નાનો રાખેલો છે કારણ કે VM/R કરો એટલે IM મળ્યું હતું ને. R ગ્રેટર દેન 1 હોય તો આ IM છે એ VM કરતાં નાનું હોય. તો આ રેડ છે એ પ્રવાહનો આલેખ છે અને બ્લુ છે એ વોલ્ટેજનો. બંનેની કળા એક સરખી જ છે. તો ધારો કે કોઈ T1 સમયે કળા છે તો ફેઝર કેવી રીતે દોરવાનો છે એ તો જે પુચ્છ છે એ સદિશ આપણે દોરીએ એનું એ આમાક્ષોના ઉગમ બિંદુ પર મૂકવાનું. એની લંબાઈ છે એ વોલ્ટેજનો ફેઝર આપણે દોરતા હોઈએ. ધારો કે આ બ્લુ કલરવાળો, તો એની લંબાઈ છે
એ એના મૂલ્ય જેટલી હોય, અને એટલે એના મહત્તમ મૂલ્ય જેટલી, અને એણે એક્સ અક્ષ સાથે વિષમગળી દિશામાં બનાવેલો ખૂણો છે એ એની તત્કાલીન કળા દર્શાવે છે કે આ T1 સમયની કળા તો ઓમેગા T1 કહેવાય. શૂન્ય સમયે આ ફેઝર દોરો હોય તો એ આમ આવે કારણ કે એની કળા 0 હોય. પછી અહીંયા π/2 પર આવે ત્યારે આમ આવે એમ. એટલે આ સતત ઘૂમતો રહેશે ઓમેગા જેટલા કોણીય ઝડપથી. પ્રવાહની T1 સમય કળા પણ ઓમેગા T1 જ થાય. તો આ જે રેડ આલેખ એટલે આ રેડ જે સદિશ બતાવેલો છે એ પ્રવાહનો આલેખ છે, એનો સદિશ છે, પણ એ ઘૂમતો છે એટલે એને ફેઝર કહેવાય છે. આ T1 સમયની પોઝિશન છે આવી. આના પરથી આપણે વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો આ જેટલું મૂલ્ય મળે એ વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય હોય, એ કહેવાય Vm sin ઓમેગા 1t. અને આ આઈના ફેઝર પરથી આપણે વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો આટલું જે મળ્યું એ પ્રવાહનું T1 સમયે તત્કાલીન મૂલ્ય કહેવાય, એ આ Im sin ઓમેગા 1t. હવે સમય સાથે આ કળા બદલાતી જાય એટલે આ સદિશ આમ ઘૂમતો જાય એટલે એને ફેઝર કીધું. તો આ તત્કાલીન મૂલ્યો પણ સતત બદલાતા જાય છે. તો એ પ્રવાહ છે એ +Im થી -Im વચ્ચે બદલાય એટલે અહીંયાથી આટલા વચ્ચે આ +Im છે એવું આ -Im છે. એ જ રીતે વોલ્ટેજ છે એ +Vm થી -Vm વચ્ચે બદલાય. તો અહીંયા V અને Iના જે ફેઝર છે એના મૂલ્યો છે એ એના મહત્તમ મૂલ્ય કંપ વિસ્તાર મતલબ મહત્તમ વોલ્ટેજ Vm અને મહત્તમ પ્રવાહ Im જેટલા હોય, અને એણે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો છે એ એની કળા જેટલો હોય. અને સ્ટાર્ટ ક્યાંથી કરવાનો તો એનું પુચ્છ છે એ ઉગમ બિંદુ પર હોય એ રીતે. તો T1 સમયની સ્થિતિ આ ફેઝર ડાયાગ્રામમાં અહીંયા બતાવેલી છે. આ જે ફેઝર છે એ સતત ભ્રમણ કરતા રહે ઓમેગા જેટલી કોણીય ઝડપથી વિષમગળી. ઓકે, તો આ T1 સમયે પ્રવાહની અને વોલ્ટેજની કળા સરખી છે એટલે બંને વચ્ચેનો કળા તફાવત કરીએ તો 0. કળા તફાવતનો મતલબ શું થાય કે Vનો ફેઝર છે એની કળા એટલે ઓમેગા T1 અને Iનો ફેઝર છે એની કળા એ પણ ઓમેગા T1 છે. તો એ બંને વચ્ચે તફાવત કરો તો ઓમેગા T1 - ઓમેગા T1 એટલે 0. તો બે વચ્ચેનો કળા તફાવત 0 હોય. આનો અર્થ શું થાય કે બંને એક સાથે 0, એક સાથે મહત્તમ, એક સાથે 0, એક સાથે ઋણ તરફ મહત્તમ, આવું થાય. 0 સમયે બંને આમ હોય, Vનો ફેઝર આમ, Iનો ફેઝર પણ એમ જ પણ થોડો નાનો. પછી π/2 વખતે આવું થાય. આ Vનો ફેઝર એ મહત્તમ Vm જેટલો થયો અને Iનો ફેઝર એ જ દિશામાં છે, એ પણ એ જ દિશામાં મહત્તમ છે. તો બંનેની કળા સરખી થઈ π/2. પછી આમ વિચારો તો આ -Vm થયું વોલ્ટેજનો ફેઝર અને આ -Im થયું, પણ બંને એક જ દિશામાં છે ને, તો બેનો કળા તફાવત 0. કળા સમાન, કળા તફાવત 0. એટલે બંને એક સાથે 0 હોય, પછી બંને એક સાથે મહત્તમ થાય, એક સાથે 0 થાય, એક સાથે મહત્તમ થાય, એક સાથે 0 થાય. આ રીતે એક સરખા કળામાં આગળ વધે. પણ આવું માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો જ, બીજા બધામાં એવું નથી. એ કેવું હોય એ ભવિષ્યમાં આવશે. ઓકે, ધેટ્સ ઇટ.